ભાભી તો આ રહ્યું, તમને ક્યાં દેખાય છે હમણાં ભાભીઓ એકે? તમે તો હમણાં કઈક અલગ જ દુનિયામાં સવો. એ પોપટભાઈ, તમે તો છુપા રસ્તમ નીકળ્યા હો. તે દિવસે કઈ બોલ્યા નહીં, હું રમકડું લેવા આવી તો મારા ભાભી ગોતી દીધા છાનું મના, અમને તો કેતાય નથી. ના ના એવું કઈ નથી. હમણાં હોળાષ્ટ કાલે છે ને, પછી હું કહું બધાને ઘરે હગાઈના કાર્ડ નાખીએ. કઈ છુપો રૂસ્તમ નથી, બધાય દેખે જ છે. નક્કી થઈ ગયું છે, પછી શું હોય? ઓહો હો હો, હગાઈ એમ? હારું હારું, લ્યો લાડવા ખાવાના આવ્યા ને. હું છે મારા ભાભીનું નામ તો કયો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સ્વીટી છે. ઓહો સીટુડી ભાભી, વાહ વાહ, હસલ નામ છે. હું કે હારું હે ને? અમાર પોપટભાઈમાં કઈ વાંધો નથી, તમને મજા આવશે. ઈ ગામના તમે સીટુડી ભાભી? ઈ રાજકોટની છે. ઓહો રાજકોટ. હા, અમે બે બસમાં મળ્યા 2-3 વાર, એમાંથી પ્રેમ થઈ ગયો અમને. ઠેક, બસમાં બાજુવાળી સીટ એમ ને? એમાંથી તમને ઓળખાણમાં ઓળખાણ ને એમાંથી વાતું સીતું ને એમાંથી હગાઈ. બરાબર સમજાઈ ગયો પોપટભાઈ. સીટ હારી નીકળે તો કઈ વાંધો નહીં, બાકી ક્યાંક જૂની બસની જેમ ખરધાઈ ગયેલી નીકળે નહીં. હું બતાવું? બોલો બોલો. એ પોપટભાઈ, મને છે ને ચિંટુ માટે એક ડાગલાવાળી પિચકારી બતાવો, કલર બતાવો. હા બતાવું. જા, બે મસ્ત આવી છે. કઈ ગમે ચિંટુ તને? મને છે ને આ બ્લુ કલરની ગમે, પણ મને ઓલી ગમે લાંબી લાંબી. ચિંટુ ગમે એક જ લેવાની છે હો, બે નહીં લઈ દઉં હું તને, એટલે ગમે એક સિલેક્ટ કર. મને છે ને પોપટ કાકા આ બ્લુ કલરની છે ને એ આપી દે. ઓકે. શું છે આ બ્લુ કલરની પિચકારીનું? એના 120 રૂપિયા. સાદી જોતી હોય તો 50 રૂપિયા. અરે એવડો ફેર પસંદ ક્યાં 120? હજી સોનલબેન, ચિંટુ પાસે બેગ વાળી પિચકારી પડી છે, પાછળ ના બેગ ટીંગાડવાનું હોય, ખંભેને પાણી ભરીને પછી ઉડાડવાનું હોય હાથમાં ઓલું લઈને. ઈ તો હજી પડી છે નવી ને હજી પાછી વરસ લેવડાવે છોકરો. નહીં નવીન ફેશન આવે, આ લઈ લ્યો, નવી ફેશનની છે. તમને તો મજા જ આવે નવી ફેશનની છે એમ કરીને, અમને તો પધરાવો. હા સારી આવે છે, લઈ લ્યો. ઓહો, માર ભાભી બોલાવે, મારે કાઈ બોલાય નહીં ને. લઈ લે ચિંટુ, તને જી ગમે બીજું હું.